હું ડૉક્ટર નિરાલી ઠક્કર, પીડિયાટ્રિક સર્જન છું જયદીપ હોસ્પિટલમાં. પહેલાંના વિડીયોમાં આપણે જોયું કે ઇન્ટુસસેપ્શન શું છે અને એના લક્ષણ અને કારણ શું છે. હવે આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરીએ કે ઇન્ટુસસેપ્શનનું ટ્રીટમેન્ટ સારવાર માટે શું કરવામાં આવે છે. વધારે પડતા બાળકોનું ઇન્ટુસસેપ્શનનું ટ્રીટમેન્ટ સર્જરી વગર જ થઈ જાય છે. બાળકને પહેલાં હાથમાંથી એક સોય કે આઈવી લાઇન નાખીને એમાંથી એન્ટીબાયોટિક અને સલાઇનના બાટલા આપવામાં આવે છે. અગર વધારે ઉલટીઓ થતી હોય તો નાકમાંથી એક નળી, જેને રાઈસ ટ્યુબ કહેવાય, એ નાખીને પેટનો બધો બગાડ પણ ખેંચીને બહાર કાઢવામાં આવે છે. પછી બાળકને સંડાસના જગાથી એક નળી નાખીને એમાંથી દવા ચઢાવીને એક્સરે લેવામાં આવે છે. એ દવા વધારે પ્રેશરથી ચઢાવીને ઘણીવાર આપણે આંતરડા આપોઆપ ખુલી જાય છે, જે વસ્તુને હાઇડ્રોસ્ટેટિક રિડક્શન કહેવાય. આ હાઇડ્રોસ્ટેટિક રિડક્શન અગર વ્યવસ્થિત થઈ જાય તો આગળ જઈને બાળકને ઓપરેશનની જરૂર નથી પડતી. એ વારે ઘડીએ એક્સરે કરીને દવા ચઢાવીને ચેક કરવામાં આવે છે કે આંતરડા બરાબર ખુલી ગયા છે કે નહીં. આંતરડા બરાબર ખુલી જાય તો એના પછી 6-8 કલાક માટે હજી બાળકને અમે ભૂખે પેટ રાખીએ. પછી ફરી એક સોનોગ્રાફી કરીને ચેક કરી લઈએ અને આંતરડા બરાબર ખુલી ગયા હોય તો થોડું થોડું કરીને બાળકને મોઢેથી ખોરાક ચાલુ કરતા હોઈએ. હાઇડ્રોસ્ટેટિક રિડક્શન પછી સામાન્ય રીતે 12 થી 24 કલાકની વચ્ચે બાળકને રજા આપવામાં આવે છે. રજા આપ્યા પછી ઘરે પણ થોડાક દિવસ માટે દવાઓ, એન્ટીબાયોટિકની દવાઓ ચાલુ રાખવાની જરૂર પડે છે, કારણ કે જે લિમ્ફ નોડ અને આંતરડાનો જે સોજો છે એ ઉતરવા માટે અઠવાડિયુંથી 10 દિવસ થાય અને પહેલાં 2 અઠવાડિયા માટે બાળકને ફરી ઇન્ટુસસેપ્શન થવાની થોડીક શક્યતા રહે, એટલે આ દવાઓ સોજો ઉતારવા માટે આપવી બહુ જરૂરી હોય છે. અગર તમારા બાળકનું ઇન્ટુસસેપ્શન રિડક્શન થઈ ગયું હોય તો ભવિષ્યમાં લોંગ ટર્મ ફ્યુચરમાં આના લઈને બીજી કોઈ આંતરડાની તકલીફ થવાની શક્યતા નથી હોતી. હવે આપણે ડિસ્કસ કરીએ કે કયા બાળકોને ઇન્ટુસસેપ્શન માટે સર્જરી અથવા કે ઓપરેશનની જરૂર પડે છે. જે બાળકો એમના લક્ષણ દેખાય એના થોડાક દિવસ પછી ટ્રીટમેન્ટ માટે આવે, જેમાં અમને બીક હોય કે અંદરના આંતરડા સડી ગયા હોય. જે બાળકોને અંદર કંઈ લીડ પોઈન્ટ જેમ કે પોલિપ કે ડાયવર્ટિક્યુલમ હોવાની શક્યતા હોય એવા બાળકોમાં ઓપરેશન કરવાની જરૂર પડે છે. આ ઓપરેશન ક્યારેક લેપ્રોસ્કોપીથી પણ થઈ જાય અને ક્યારેક ઓપન સર્જરી કરવાની જરૂર પડે છે, જેમાં એ આંતરડાને છૂટા પાડવામાં આવે છે. કોક વાર આંતરડું સડી ગયું હોય કે અંદર કંઈ બીજું પોલિપ કે ડાયવર્ટિક્યુલમ હોય તો આંતરડાનો થોડોક ભાગ કાઢીને ફરી જોડવાની પણ જરૂર પડે છે. તમારા બાળકને ઓપરેશન વખતે શું કરવાની જરૂર છે અને આગળ જઈને શું કાળજી રાખવાની જરૂર પડે એ ઓપરેટ કરવાના ઓપરેટિંગ ડૉક્ટર કે સર્જન જ તમને વ્યવસ્થિત ડિટેલમાં સમજાવી શકે છે. અગર તમારા બાળકને ઇન્ટુસસેપ્શન જેવા કંઈ પણ લક્ષણ દેખાતા હોય તો આમાં તાત્કાલિક સારવાર લેવું જરૂરી છે અને જયદીપ હોસ્પિટલ આને માટે 24 કલાક સારવાર આપે છે. થેન્ક યુ.